સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સરસ મજાના વિડીયોમાં આપનું સ્વાગત છે. અને દ્વારકાધીશ દેશી ભાણું ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા છીએ અને નવું એડ્રેસ છે એટલે સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યું છું. નવા રંગરૂપમાં આવ્યું છે અને મોજ પડી જાય એવી સરસ મજાની જગ્યા છે. બાળકો સાથે ફેમિલી સાથે જશો તો ચોક્કસથી મજા આવી જવાનું છે. એવું સરસ મજાનો માહોલ પણ છે, જોઈ શકો છો તમે. અને મિત્રો, ખાસ કરીને આ વિડીયો શૂટ કરવાનું કારણ કે ભાઈ આ જગ્યાએ છે ને સ્પેશિયલ આપણે પહેલાં તો સિટિંગ એરિયા તમે જોઈ લો. વાહ રે વાહ, સરસ મજાના સિટિંગ એરિયાની સાથે સાથે આપણી ભારતીય બેઠક પણ જાળવીને રાખેલી છે. મોજ પડી જશે અહીંયા આવીને તમે જમશો તો, અને ફેમિલી ફ્રેન્ડ સર્કલને લઈ આવશો તો પણ મજા આવી જવાની છે. ખાસ કરીને મિત્ર, આ વિડીયો શૂટ કરવાનું કારણ બીજું પણ છે કે પહેલાં ખાલી દેશી ભાણું જ હતું, પણ હવે અહીંયા પંજાબી છે, ચાઇનીઝ છે, સાઉથ ઇન્ડિયન છે, બધી જ વસ્તુ અહીંયા મળવાની ચાલુ થઈ ગઈ છે અને એક નંબર છે. આ બધી જ વસ્તુ આપણે ટ્રાય કરી છે, ખૂબ જ મજા આવી છે અને સરસ મજાની મોજ. તો આ સરસ મજાની દેશી ભાણું છે એટલે તો રહેવાનું જ. બધી જ વસ્તુ ટ્રાય કરવાના છે, વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા. અને સાથે સાથે અહીંયા જે આપણા રેગ્યુલર કસ્ટમર છે, અવારનવાર જમવા માટે આવતા હોય છે, એમનું પણ આપણે રિવ્યૂ લઈ લઈએ. શું કહે છે એ પણ હું તમને વિડીયોની અંદર જણાવી દઉં. તો વિડીયોમાં સરસ મજાના બની રહેજો. ચાલો આપણે સ્ટાર્ટ કરી લઈએ, પૂછી લઈએ. સો દર્શક મિત્રો, અહીંના જે રેગ્યુલર કસ્ટમર અવારનવાર લાભ લેતા હોય છે, એમના પણ રિવ્યુ આપણે લઈ લઈએ. શું કહો છો મોટા ભાઈ, તમારા અહીંના જમવા વિશે? ના, અમે ભાઈ દેશી પણાના શોખીન છીએ તો દર અઠવાડિયે આવ્યા જ આવી છીએ. બરોબર. ને અહીંયા જેવું દેશી કાઠિયાવાડી ફ્રૂટ ક્યાંય મળતું નથી. બરોબર. હવે તો આ ભાઈએ પણ પંજાબી અને ચાઇનીઝ પણ ચાલુ કરેલ છે. બરોબર. એટલે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ચાલુ થઈ ગયું છે. ને જ્યારે પણ આવે છે ફેમિલી સાથે આવે છે ને સરસ મજાનું મોજ માણે. શું કહેવાનું થાય છે દર્શક મિત્રોને, આ વિડીયો જોઈને આવવું જોઈએ કે ન આવવું જોઈએ? ના, 100% આવું છે. બરોબર. 100% પૈસા વસૂલ જમવાનું છે. તો મિત્રો, ચોક્કસથી તમે પણ આ જગ્યાએ આવો અને જેવી રીતના સાહેબ સરસ મજાની ફેમિલી સાથે લાભ લે છે, તમે પણ આવીને મોજ માણો. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ દસ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ લીધું હશે. ખાસ કરીને મિત્રો, ઝડપથી તમને એડ્રેસ જણાવી દઉં. આ તમે મારી પાછળ જોવો છો ને, મેઇન રોડ ઉપર જ આવી ગયું છે સરસ મજાની રેસિડેન્સી છે, કેપિટલ રેસિડેન્સી. અને એની બિલકુલ ઓપોઝિટ સાઈડ અત્યારે આપણે નવી જગ્યાએ આવી ગયા છીએ. એડ્રેસ ચેન્જ થઈ ગયું છે, સરસ મજાની એડ્રેસ ચેન્જ થયું છે, એટલે જ હું તમને સ્પેશિયલ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. અને આપણે આવ્યા છીએ ખાસ કરીને આ જે કર્મચારી નગર છે, અક્ષર પાર્ક છે, એની બિલકુલ મેઇન રોડ ઉપર જ આવી ગયું છે આપણું દ્વારકાધીશ દેશી ભાણું. અને આ વિડીયો તમે જોશો એટલે તમને પ્રોપર એડ્રેસ તો સમજાવી જ દીધું છે. નવું એડ્રેસ છે એટલે જ ખાસ વિડીયો તમારા માટે લઈને આવ્યું છું. અને આપણા ઓલરેડી આમના જે જૂનું એડ્રેસ હતું એના વિડીયો તો હતા જ. આ જગ્યાએ શૂટ કરવાનું બીજું પણ એક રીઝન છે કે અહીંયા ખાલી દેશી ભાણું નહીં મિત્રો, હવે પાછું ચાઇનીઝ છે, ફાસ્ટ ફૂડ છે, અને સાથે સાથે પંજાબી છે અને સાઉથ ઇન્ડિયન છે, એ બધી વસ્તુ એડ થઈ ગઈ છે. તો વધારે મોટું નહીં કરીએ, સરસ મજાની નવી જગ્યાએ આવ્યા છે, અંદર ચાલીએ, સરસ મજાનો માહોલ જોઈએ. અને ફૂડ તો લાજવાબ તો છે જ. તો એમના ઓનરને મળીએ અને હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, સરસ મજાની ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ લીધી છે. નવી જગ્યાએ અને નવા કોન્સેપ્ટમાં આપણે આવ્યા છે. તો સરસ મજાના જે એમના ઓનર છે, સૌપ્રથમ એમની સાથે વાત કરી લઈએ. અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. ચાપડા પાલાભાઈ. ઓકે. તો મોટા ભાઈ, ખાસ કરીને જણાવશો કે આપણે જે જૂની રેસ્ટોરન્ટ હતી અને આ રેસ્ટોરન્ટમાં ફરક શું છે? આપણે એમાં ગુજરાતી તો હતું બરોબર છે. સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને પંજાબી એડ કર્યું. બરોબર. ત્યાં દેશી ભાડું તો ઓલરેડી હતું જ, આપણે પણ ચાઇનીઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન એડ થઈ ગયું છે. અને બધી જ વસ્તુ તમને આ એક જ જગ્યાએ સરસ મજાનું ફૂડ મળી જશે. સાથે સાથે ખાસ કરીને હવે આપણા વિડીયો જોઈને દર્શક મિત્ર ના હોય તો ટાઈમિંગ જણાવી દો. સવારના 11:30 થી 3, બરોબર. સાંજના 7:30 થી 12. નોન સ્ટોપ સુવિધા તમારા માટે સરસ મજાની અવેલેબલ છે. ઘર જેવું સરસ મજાનું ફૂડ જોતું હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવજો. હવે મેં તો એડ્રેસ તમને જણાવી દીધું છે, પણ ફરી એકવાર આમની પાસેથી પણ આપણે બીજી વાર એડ્રેસ જણાવી લઈશું.
એડ્રેસ જણાવી દો. રાજકોટ હાઈવે બરોબર છે, કેપિટલ રેસિડેન્સની સામે બરોબર. દ્વારકાધીશ દેશી વાળો. તો મિત્રો રાહ કોની જુઓ છો? આ વિડીયો જુઓ એટલે તરત જ આ જગ્યાએ સરસ મજાના ફૂડનો આનંદ માણવા આવો અને અમારી જેમ મોજ કરો. તો ચાલો મિત્રો વધારે મોડું ના કરીએ, સરસ મજાનું જમવાનું બની રહ્યું છે તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનું સાહેબે ટેબલ લગાડી દીધું છે. 1 બાય 1 કરીને તમને અહીંયા જે ટેબલ પર વસ્તુ પડી છે એ પણ હું તમને જણાવી દઉં. ખાસ કરીને સાઉથ ઇન્ડિયન એડ થયું છે એટલે તમે જોઈ શકો છો. જેની રોલ બનાવી દીધો છે અને આમાં એમની સ્પેશિયાલિટી છે એ પણ ચોક્કસથી ટ્રાય કરજો. મિત્રો ચાઇનીઝ એડ કરેલું છે એટલે પનીર ચીલી ડ્રાય એડ કરેલું છે આપણે મેન્યુની અંદર. સૌથી ખાસ મહત્વની વસ્તુ તમે જે ઇમેજ તમે ડિસ્પ્લે પર જોતા હશો, સરસ મજાનું એમની જે સબ્જી છે પનીર ફેમિલી કરીને, તમે ફેમિલી સાથે આવો તો ચોક્કસથી ઓર્ડર કરજો. અને ખાસ હાઇલાઇટ કરીશ કે દાલ મખની માટે માણસો દૂર દૂર જાય છે, હવે ત્યાં જવાની આપણે કોઈ જરૂર નથી. દ્વારકાધીશ દેશી ભાણુંની અંદર જ તમને સરસ મજાની દાલ મખની મળી જશે. સાથે સાથે સરસ મજાના લચ્છા પરોઠા છે, તંદૂરી રોટલી છે, ચીઝ નાન છે, પરોઠા છે, રોટલા છે, રોટલી છે, એ તો તમારે રેગ્યુલર છે. સરસ મજાનું સ્ટાર્ટર શણગારીને આપેલું છે. દાલ ફ્રાય જીરા રાઈસ છે અને આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કરીને દેશી ભાણું એ તો એવરગ્રીન છે જ. તો વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ઝડપથી સ્ટાર્ટિંગ કરીએ અને ટેસ્ટ કરીને જણાવું તમને કેવો સ્વાદ છે. વિડીયો કદાચ મિત્રો તમને એવું લાગશે કે થોડોક લાંબો થઈ ગયો છે, પણ એડ્રેસ ચેન્જ થયું છે અને મેન્યુ મોટું થઈ ગયું છે એટલે મેં ખાસ આગ્રહ કર્યો છે કે પ્રોપર વસ્તુ તમને જોવા મળી જાય. તો મોટા ભાઈ, હવે આમાંથી મારે કઈ વસ્તુ પહેલા ટ્રાય કરવી? ફેમિલી છે અને સરસ મજાનું ભાઈ એમનું પંજાબી સબ્જી છે. તો સૌપ્રથમ મિત્રો આપણે એમનું જે સ્પેશિયલ પંજાબી સબ્જી છે ને એ જ ટ્રાય કરશી આપણે. એમાંય 2 ટાઈપના સરસ મજાના શાક બનાવેલા છે એમને. ને લચ્છા પરાઠા આપણા ફેવરેટ વસ્તુ છે. એમાંય ગરમા ગરમ વસ્તુ તમને આવી મળી રહી, વાત અલગ જ છે. જેમને પંજાબી શાકમાં જે આશી કોઈને વધારે જમવું ગમતું હોય, મોજ પડી જશે. ને કંઈક નવી વસ્તુ લઈને આવ્યા છે તો ચોક્કસથી જ આ વસ્તુ તમે ઓર્ડર કરજો અને મોજ માણજો. બધી વસ્તુ ટ્રાય કરીશ તો વિડીયો લાંબો થઈ જશે. ચોક્કસથી એક નાનકો પીસ આપણે આ પણ લઈ લેશું. ચાઇનીઝમાં કંઈ ઘટે એમ નથી. સરસ મજાનું એક બિલ્ડિંગ ઉપાડી લઈએ આપણે ઢોસાની. સ્ટફિંગથી ભરપૂર છે અને સરસ મજાનો જે કહેવાય ને ચીની રોલ, મોજ પડી જશે. સાથે સાથે મિત્રો બધી વસ્તુ તો છે જ, એ વસ્તુ રેગ્યુલર છે એટલે હું એમાં કંઈ તમને જણાવવાનું નથી. આ વસ્તુ ચોક્કસથી તમારી સાથે હું હાઇલાઇટ કરીશ કે ભાઈ દાલ મખની છે ને મખણથી ભરપૂર છે ભાઈ. આને છે ને આપણે સરસ મજાના નાન સાથે ખાસી, ચીઝ નાન સાથે. તમે બીજી જગ્યાએ દાલ મખની ખાવા જતા હશો,
અમે પોતે ઘણી દૂર પણ જઈએ છીએ, પણ હવે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. જામનગરમાં જ દેશી ભાણાની અંદર જ સરસ મજાની આપણે દાલ મખની લઈને આવી ગયા છે. એટલે દાલ મખનીનો ટેસ્ટ જરૂરથી તમે આ જગ્યા કરજો, ચોક્કસથી મજા આવશે. સાથે સાથે દાલ ફ્રાય છે, જીરા રાઈસ છે, ઓવરઓલ બધી જ વસ્તુ બેસ્ટ છે. ને આનો તો આપણે ઓલરેડી બધા જ વિડીયોની અંદર કવર કરતા હોય છે. દેશી ભાણું છે એટલે આનો તો કઈ જાતનું આપણે કમેન્ટ જ કરવાની જરૂર નથી, બેસ્ટ જ છે, એવરગ્રીન છે. તો મિત્રો આ હતી સરસ મજાની બધી વસ્તુ, ને પંજાબી, ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન એડ થયું હતું એટલે સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. તહેવાર આવી ગયો છે સાતમ આઠમ, એટલે ચોક્કસથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ. અને આટલી સરસ મજાની સર્વિસ, આટલી સરસ મજાની સુવિધા છે, તો અહીંયા આવીને સરસ મજાના ફૂડનો લાભ લેવો જોઈએ. આ તો વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. કોણ આ વ્યક્તિ આ જગ્યાએ આવ્યા છે અને કોને આ ફૂડ ટ્રાય કર્યું છે એ પણ મને કમેન્ટ દ્વારા જણાવો. હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવી દેશો એટલે આપણો ચેનલ છે સબસ્ક્રાઇબ થઈ જશે. નવાર આ વિડીયો તમારી પાસે પહોંચી જશે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયા ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં છે વોટ્સઅપ નંબર અને લાસ્ટમાં જોશો યુટ્યુબ ચેનલ. આ ગમે તે માધ્યમથી તમે મને સજેસ્ટ કરી શકો છો. આપણે એ જગ્યાએ જશે, સાચે સારું ફૂડ હશે તેનો પણ વિડીયો આપણી ચેનલ પર લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જોવાય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. તો મિત્રો ફરી એકવાર કહું છું, જમવાનું એકદમ બેસ્ટ છે. ખાસ કરીને દાલ મખની છે અને એમને જે પંજાબી ડિશિસ છે, સાઉથ ઇન્ડિયન ફૂડ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.